સુરત ચોક બજારમાં રાજા ઓવારા મસ્જિદ વિવાદ મામલે વકફ ટ્રિબ્યુનલ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે। સરકારી જમીન પર બનેલી હુસૈની મસ્જિદ મામલે વકફ ટ્રિબ્યુનલ કોર્ટે અરજી ફગાવી દીધી છે। સરકારી જમીન પર બનેલી હુસૈની મસ્જિદ મામલે વકફ ટ્રિબ્યુનલ કોર્ટે અરજી ફગાવી દીધી। કોર્ટે વકફ બોર્ડના બની બેઠેલા મૌલવીઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પુરાવાઓને ખોટા ગણાવ્યા અને ખોટા પુરાવા રજૂ કરવા બદલ કોર્ટે મૌલવીઓને ₹1 લાખનો ભારે દંડ ફટકાર્યો હતો। હું દીપક आफ्रिकावाला, પૂર્વ કોર્પોરેટર અને સામાજિક કાર્યકર। ચોક બજાર એન્ડ્રુસ લાઇબ્રેરીની પાછળ રાજા ઓવારા નામથી ઓળખાતી એક જગ્યા છે। આ ચોક હેરિટેજના રિઝર્વેશનવાળી જગ્યા છે, એટલે એ જગ્યા ખાલી કરાવવા માટે ત્યાં ઝૂંપડપટ્ટી હતી। આ લોકોને 126 આવાસ આપીને આ ઝૂંપડા ખાલી કરાવેલા। ત્યાર પછી પ્લાનિંગ મૂકવાનું બાકી હતું, એટલે જગ્યા ખુલ્લી હતી તો દારૂ જુગારના અડ્ડા ચાલુ થઈ ગયેલા। એ દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવા માટે પણ મેં પોલીસ કમિશનરશ્રીને વારંવાર રજૂઆત કરેલી। 2-3 વખત એમને પણ મદદ કરીને બધું બંધ કરાવ્યું, પરંતુ આ લોકોનું કામ ચાલુ રહ્યું। અંતે મેં સ્ટેટ મોનિટરિંગ સેલ પાસે પણ રેડ કરાવી અને પકડાવ્યા અને જેલ ભેગા કર્યા। પછી એ લોકોનું આ કામ બંધ થતાં ત્યાં મસ્જિદ બનાવવાનું કામ શરૂ કર્યું 2015માં। 2015માં ખારો ખોદવાનું જે દિવસે ચાલુ કર્યું તે જ દિવસે મ્યુનિસિપલ કમિશનરને, કલેક્ટરને અને પોલીસ કમિશનરને હું મળ્યો અને લેખિતમાં આપ્યું। અને મ્યુનિસિપલ કમિશનરે તે વખતે 2-3 વખત મસ્જિદ અટકાવી બાંધકામ થતું અને સામાન પણ લઈ ગયા, પરંતુ આ લોકોએ બોગસ વકફ બોર્ડ ઊભું કર્યું અને આ જગ્યા વકફ બોર્ડની છે એવું બતાવીને વકફ બોર્ડ પાસે મ્યુનિસિપલ કમિશનરને નોટિસ અપાવી કે આ જગ્યા વકફ બોર્ડની છે, એટલે તમે કોઈ દખલગીરી કરી નહીં શકો। એટલે કોર્પોરેશનના હાથ બંધાઈ ગયા। કોર્પોરેશને એ પત્રને ચેલેન્જ પણ નહીં કર્યો અને કોઈ આગળની કાર્યવાહી પણ નહીં કરી। એટલે મને એવું લાગ્યું કે આ લોકો આ કામ સફળતાપૂર્વક પાર પાડશે નહીં, એટલે મેં જાતે રસ લીધો। આ લોકોએ પિટિશન કરી વકફ બોર્ડમાં, કમિશનમાં। ત્યાં મેં એડવોકેટ કૌશલભાઈ પંડ્યાને બધા પુરાવા જે હું બાંધકામ સમિતિનો ચેરમેન હતો ત્યારે ઝૂંપડા હટાવેલા, એ લોકોના વેરા બિલને બધું કમી કરાવેલું, જગ્યાનો કબજો લીધેલો, આ બધા પુરાવા મારી પાસે હતા। ખુલ્લી જગ્યા હતી, ત્યાં કોઈ મસ્જિદ હતી નહીં, કોઈ વકફ બોર્ડની જગ્યાનો પુરાવા હતો નહીં, વેરા બિલ નહોતું। આ બધા પુરાવા મેં કૌશલભાઈ પંડ્યા, એડવોકેટ હાઈકોર્ટના, એમને રજૂ કર્યા। એમને આ પુરાવા બધા ત્યાં પિટિશનમાં રજૂ કર્યા। એના ઉપરથી કોર્ટે માન્ય રાખ્યું છે કે આ જગ્યા ઉપર આ લોકોનો કબજો ગેરકાયદેસર છે અને વકફ બોર્ડની જે નોંધણી થઈ છે એ પણ બોગસ થયેલી છે। આ પુરવાર થતાં આ લોકોની વકફ બોર્ડની પિટિશન કાઢી નાખવામાં આવી છે અને આ લોકોને ₹1 લાખ દંડનો ભરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે। આ દંડની રકમ જે લોકો પિટિશનમાં ગયેલા અને જે લોકોએ ગેરકાયદેસર વકફ બોર્ડની નોંધણી કરાવી ને ખોટી રીતે હેરાન કર્યા, આ લોકો ચૂકવશે। અને આ લોકો ઉપર હું હવે પોલીસ કમિશનરને મળીને લેન્ડ ગેપિંગ એક્ટ મુજબ પણ કાર્યવાહી કરીને જેલ ભેગા કરાવીશ અને જે હેરિટેજનો પ્રોજેક્ટ છે તે પણ તાત્કાલિક અમલમાં મુકાવીને બાંધકામ શરૂ કરાવીશ મ્યુનિસિપલ કમિશનર પાસે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।